મિત્રો ત્રિકોણમિતિ ધોરણ 10 પ્રથમ સત્ર બાદ સૌથી મહત્વના પ્રકરણોમાં આપણે ત્રિકોણમિતિ આજે લઈને આવ્યા છે અને આ પ્રથમ ચેપ્ટર એ બીજા ચેપ્ટર માટે સંપૂર્ણતઃ અનિવાર્ય છે। કેટલીક વાર જોવા મળે છે વિદ્યાર્થીઓમાં કે ત્રિકોણમિતિ એક ડર ઉપજાવતું પ્રકરણ એમને લાગતું હોય છે। ચોક્કસ હું તમને પ્રોમિસ આપું છું મિત્રો કે ત્રિકોણમિતિનો એ ડર આજે તમારી અંદરથી દૂર થઈ જવાનો છે એકદમ સહજતાથી। આપણા પહેલા ભાગની અંદર તો આપણે એના લગતા જે સૂત્રો છે એ કમ્પ્લીટ ક્લિયર કરી લઈએ કે ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ પર આધારિત પ્રકરણ જેની અંદર એક ખૂણો ફરજિયાત કાટખૂણો જે આપણે સમજીએ છીએ, બાકી વધેલા બંને એ અને સી ખૂણો, ધારો કે આપણે ત્રિકોણ એબીસી લીધો છે તો ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવા માટે કાં તો આપણે એ ખૂણાનો ઉપયોગ કરીશું કાં તો બી ખૂણા। કે જો અહીંયા સી ખૂણાને ત્રિકોણમિતિય ગુણોત્તરના ખૂણા તરીકે આપણે લીધો છે, એનું એક નામ આપ્યું છે થીટા। તો આપણે સી પણ ઉપયોગમાં લઈ શકીએ તો થીટા આપણને જે કિંમત આપી છે પ્રમાણે જો સી ખૂણો અહીંયા છે તો એના માટે આ એબી બાજુ છે એને સામેની બાજુ કહેવાય। એબી બાજુ સામેની બાજુ છે, બીસી બાજુ એ પાસેની બાજુ છે। થીટા ખૂણા માટે એબી તો એ સામેની બાજુ અને થીટા ખૂણા માટે આ બીસી તો એ પાસેની બાજુ છે। અને કાટખૂણાની સામેની બાજુ એટલે કે એસી એ કર્ણ છે। એટલું તો દરેકને ખ્યાલ હોવો જ જોઈએ। ફરીથી કહીશ મિત્રો, ત્રિકોણમિતિના સૂત્રો શોર્ટની અંદર આ વિડીયોમાં તમે શીખી જવાના છો જ। આપણે ત્રણ નામ બોલીએ, સાઇન કોસ ટેન, યસ, સાઇન કોસ ટેન, કોસેક સેક કોટ, આ ક્રમ આપણે યાદ રાખીશું। સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને છેલ્લે કોટ થીટા। ત્રિકોણમિતિય ગુણોત્તરના 6 નામ સાઇન કોસ ટેન, કોસેક સેક કોટ। સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા। સાઇન સાઇન મીન્સ સા એટલે સામેની બાજુ, આવું યાદ રાખવા માટે। તો સાઇન નો જવાબ શું મળે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ। સામેની બાજુ કઈ છે એબી અને કર્ણ કયો છે તો એસી। જો સાઇન માટે સામેની છે તો કોસ માટે લઈશું યસ પાસેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ બીસી અને કર્ણ થશે એસી। એ જ પ્રમાણે સાઇન ને કોસ ગુણોત્તરમાંથી સાઇન ભાગ્યા કોસ ગુણોત્તર એ 10 છે માટે 10 નું સૂત્ર થશે સામેની ભાગ્યા પાસેની। સામેની બાજુ એબી અને પાસેની બાજુ બીસી। રેડી? સાઇન સામેની બાજુ ભાગ્યા પાસેની કર્ણ, કોસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। અને બાકીના 3 ક્રમિક ગુણોત્તર ઉપરના ક્રમિક ગુણોત્તરથી વ્યસ્ત છે। જેમ કે સાઇન નો વ્યસ્ત છે કોસેક, તો આપણે લખીશું કર્ણ ભાગ્યા સામેની બાજુ। કોસ નો વ્યસ્ત છે સેક, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ। અને tan નો વ્યસ્ત છે કોટ, તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। એ વ્યસ્ત ગુણોત્તર લખી દઈએ આપણે તો એસી ભાગ્યા એબી, એસી ભાગ્યા બીસી અને બીસી ભાગ્યા એબી।
sin cos tan cosec sec cot sin સામેની બાજુ ભાગ્યા કર્ણ cos પાછળની બાજુ ભાગ્યા કર્ણ tan સામેની બાજુ પાછળની બાજુ cosec કર્ણ ભાગ્યા સામેની બાજુ sec કર્ણ ભાગ્યા પાછળની બાજુ cot પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. મેં કહું તમને આ જે વાત કરી પ્રમાણે એ વ્યસ્ત સૂત્રો છે, મતલબ કે sin અને cosec બંને વ્યસ્ત છે. થોડું યાદ રાખવા માટે કહીશ, s અને c અને s એ વ્યસ્ત છે, એ પ્રમાણે tan અને cot વ્યસ્ત છે. જો એ વ્યસ્ત છે તો આવું લખી શકાય કે sin θ બરાબર 1 cosec θ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણી જરૂરિયાત હશે સાબિત કરવાના દાખલાની અંદર તો કેટલીક વાર 1 cosec આપેલું હશે જેની જગ્યાએ આપણે sin વાપરવા પડશે, અથવા sin આપેલું છે એની જગ્યાએ આપણે 1 cosec લખવા પડશે. એ જ પ્રમાણે cosec θ બરાબર 1 sin θ. અને જો બંને એકબીજાના વ્યસ્ત છે તો આપણે આવું લખી શકીએ sin θ into cosec. જો વ્યસ્ત છે તો બંનેનો ગુણાકાર થશે 1. sin અને cosec એ પ્રમાણે cos અને sec તો શું લખી શકાય? cos θ is equal to 1 sec θ, sec θ is equal to 1 cos θ અને cos θ into sec θ બરાબર 1. આ પ્રમાણે જોડીની અંદર ફરીથી એકવાર કહીશ કે સાબિતીના દાખલામાં ક્યાંક 1 sec લખેલું હશે તો આપણી જરૂરિયાત પડશે કે આપણે cos θ મૂકીએ, અથવા cos θ લખ્યું છે તો 1 sec મૂકીએ, અથવા sec into cos છે તેનો ગુણાકાર 1 થાય, એવું આપણે એપ્લાય કરવાનું થશે. ત્યાર પછી એક જોડ tan અને cot, તો tan θ is equal to 1 cot θ, cot θ is equal to 1 tan θ અને tan θ into cot θ બરાબર 1. tan નો વ્યસ્ત cot છે એટલે કે tan બરાબર 1 cot, cot નો વ્યસ્ત tan છે તો cot બરાબર 1 tan અને બંનેનો ગુણાકાર 1. આ વાત થઈ સૂત્રોની, વ્યસ્ત સૂત્રોની, બાજુના ગુણોત્તરની. એક સ્પેસિફાઈ સૂત્ર જેનો અવારનવાર આપણે ઉપયોગ કરીશું, કેવો કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. જો tan બરાબર sin ભાગ્યા cos છે તો tan નો વ્યસ્ત cot હોય તો cos θ ભાગ્યા sin. જો tan બરાબર sin ભાગ્યા cos તો cot બરાબર cos ભાગ્યા sin. રેડી? ચાલો ત્યાર પછી અતિ મહત્વના સૂત્રો, આપણે 3 જ સૂત્ર યાદ રાખીશું અને 3 સૂત્રની મદદથી આપણે 9 સૂત્ર કેવી રીતે યાદ રહે એવો પ્રયત્ન કરીશું. તો પ્રથમ સૂત્ર છે sin square θ plus cos square θ is equal to 1. આ મુખ્ય સૂત્ર છે. sin square θ plus cos square θ is equal to 1. ધારો કે sin square ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા શું વધે? તો વધે છે cos square θ બરાબર 1 minus sin square. એક સૂત્ર. એ જ પ્રમાણે જો sin ને એની જગ્યા પર રહેવા દઈએ અને cos ને સામે લઈ જઈએ તો sin square θ બરાબર 1 minus cos square θ. એક સૂત્રના આધારે આપણે 3 સૂત્ર સમજીશું. એ જ પ્રમાણે 1 plus tan square θ is equal to sec square θ. આ મુખ્ય સૂત્ર છે. માનો કે tan ને એની જગ્યાએ રહેવા દઈએ અને 1 ને સામે જવા દઈએ તો tan square θ બરાબર sec square θ minus 1. આપણે એક કામ કરીએ, 1 ને 1 ની જગ્યા પર રહેવા દઈએ અને tan ને સામે જવા દઈએ તો સૂત્ર બને છે 1 બરાબર sec square θ minus tan square. મિત્રો એકવાર ચોક્કસ એનું પૃથ્થકરણ કરી લો, ચોક્કસ સૂત્ર યાદ રહી જશે. સ્ક્વેર વાળા સૂત્રનો કોને લેવા દેવા છે? sin અને cos. બીજું tan અને sec તો વધ્યું શું આપણી જોડે? cosec અને cot. જો tan વાપર્યા છે તો cot, sec વાપર્યા છે તો યસ cosec. એ પ્રમાણેનું આપણે સૂત્ર બનાવીએ. 1 plus cot square θ is equal to
cosec સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા. એક કામ કરીએ, જેમ tan ને રહેવા દે, cot ને રહેવા દઈએ, 1 ને સામે જવા દઈએ, તો સૂત્ર શું બને છે? cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા -1. અને જો કદાચ 1 ને એની જગ્યા પર રહેવા દેવામાં આવે તો સૂત્ર બને છે cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર થીટા. આ મુખ્ય 3 સૂત્રોના આધારે 9 સૂત્રો આપણે સેકન્ડોમાં પુનરાવર્તન કરીએ, મિનિટોમાં નહીં, સેકન્ડોમાં. sin સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos પાછળની બાજુ ભાગ્યા કર્ણ, યસ, tan સામેની ભાગ્યા પાછળની બાજુ, cosec કર્ણ ભાગ્યા સામેની બાજુ, sec કર્ણ ભાગ્યા પાછળની બાજુ, cot પાછળની ભાગ્યા સામેની બાજુ. વ્યસ્ત સૂત્રો sin બરાબર 1/cosec, cosec બરાબર 1/sin, sin into cosec બરાબર 1, cos બરાબર 1/sec, sec બરાબર 1/cos, cos into sec is equal to 1, tan is equal to 1/cot, cot theta is equal to 1/tan, tan into cot is equal to 1. એ પ્રમાણે tan બરાબર sin theta ભાગ્યા cos theta, cot theta બરાબર cos theta ભાગ્યા sin theta, અને વર્ગના સૂત્રો, મૂળ સૂત્રો 3, sin square theta plus cos square theta બરાબર 1, 1 plus tan square theta બરાબર sec square theta, 1 plus cot square theta બરાબર cosec square theta.